ત્યારબાદ હું આપણા સ્કૂલના આચાર્ય શ્રી અશોક સરને વિનંતી કરીશ કે તેઓ સ્ટેજ પર આવે અને 2 શબ્દો કહે. લાગે છે તમને મજા આવે છે તો જ આ ઓડિયન્સ ટકેલું છે. થોડી ઘણી ઉતાવળ હોય ને તો જોઈને જાજો, જે જોવાનું છે ને એ બાકી જ છે. ઉપસ્થિત દરેક વ્યક્તિના હૃદયમાં બિરાજમાન પરમાત્માને હું અશોક પેઢડિયા વંદન કરું છું. અત્યારે દરેક માતા પિતાને પોતાના બાળકના ભવિષ્યની ચિંતા હોય છે કે મારું બાળક ભણીને કંઈક આગળ વધે, એ માટે રાત દિવસ મહેનત કરે છે. પણ આપણે ક્યાંક ભૂલ ખાઈએ છીએ. બાળકના ભવિષ્યની ચિંતા કરવામાં બાળકના ચારિત્રનું નિર્માણ કરવાનું ભૂલી જાય છે. મોટા ભાગનો પ્રશ્ન છે કે અમારું બાળક છે એ રિસાઈ જાય, માને નહીં, કયું નથી કરતું. તો મને લાગે છે ક્યાંક ને ક્યાંક એમાં આપણે પણ જવાબદાર છીએ. સૌથી પહેલાં તો બીજાના બાળક શું કરે છે એ મારું બાળક કરવું જોઈએ. આમાંથી આપણે બહાર નીકળવાની જરૂર છે. ઈશ્વરે દરેક બાળકને અપાર શક્તિ આપેલી છે. આ શક્તિને આપણે વિકસાવવાની છે. વિકસાવવાનું કામ ગુરુ ભક્તિ સ્કૂલ સરસ રીતે નિભાવે છે. ઘણી વખત તો એવું થાય કે સાહેબ એટલી ફરિયાદ આવે કે અમારા છોકરાને કાંઈક કહો તમે, અમારું માનતા નથી. પણ સંસ્કાર અને શિક્ષણ આ 2 બાળકને આપવાનું કામ છે એ શિક્ષકનું છે, શાળાનું છે, સાથોસાથ એટલું જ માતા પિતાનું છે. બાળક 5 કલાક નિશાળેથી ભણીને આવે પછી તમે રાત્રે ટાઈમ નથી, આખો દિવસ કામે ગયા છો, કાંઈ વાંધો નહીં, માત્ર તમે 5 પ્રશ્ન પૂછો અને પછી જો તમારા બાળકમાં 21 દિવસમાં સુધારો ન આવે ને તો મને કહેજો. સાહેબ કરે છે, સ્કૂલ કરે છે, આથી તમારે ખાલી 5 જ મિનિટનો ટાઈમ આપવાનો છે. તમે કોઈ પણ 5 પ્રશ્ન પૂછજો, તમારા બાળકમાં સુધારો આવશે. મારે એક તમને પ્રશ્ન પૂછવો છે, સાચે સાચો જવાબ આપજો, હાથ ઊંચો કરીને આપજો. છેલ્લા 1 મહિનામાં તમે તમારા બાળકના માથા ઉપર હાથ ફેરવીને, પીઠ થપથપાવીને એકવાર શાબાશી આપી હોય ને એવા ઊંચો હાથ કરો. છેલ્લા 1 મહિનામાં જેણે પીઠ થપથપાવી હોય બાળકની, વાહ, માથા ઉપર હાથ ફેરવો હોય એવા ઊંચો હાથ કરજો. ખૂબ સરસ. જેણે આ કામ કર્યું છે એ અહીંના એવોર્ડ કરતાં પણ ઊંચું કામ છે. અને જેણે નથી કર્યું એ કાલથી ચાલુ કરી દેજો. અમે જે આપીએ છીએ એનાથી વધારે તમે આપશો. અમારી પાસે 5 કલાક રહે છે, 19 કલાક તમારી પાસે છે. આ કામ તમે આજથી ચાલુ કરી દેજો. તમે જોજો તમારા બાળકમાં સુધારો જોવા મળશે. આપણે મોટા ભાગે એવું જોતા હોય છે કે સાહેબ શું કહું, ક્યારેક ક્યારેક તો એટલી ફરિયાદ આવે છે કે અમને એ ફરિયાદ બાળક માતા પિતાની સામે સોલ્વ કરવી કે માતા પિતા વહી જાય પછી સોલ્વ કરવી. તો આપણે છે ને બાળકને એના મહેનતના વખાણ કરો. એક વસ્તુ ખાસ શીખવો કે એનો નંબર આવ્યો ને તો એ જોજો 5 છોકરાને કહે જો મારો નંબર આવ્યો. પણ જ્યારે નંબર નથી આવતો અથવા ઓછા માર્ક આવે છે ત્યારે તમે કોઈ દી બાળકના ચહેરા ઉપર જોયું, એનો હાવભાવ જોયો? તમારે એક કામ કરવાનું છે, તમારા બાળકને મહેનતના વખાણ કરો, માર્કના નહીં. પહેલો નંબર ન આવે તો કાંઈ નહીં, તે 5 કલાક વાંચ્યું હતું ને તો આટલા માર્ક આવ્યા ને, હજી તું 2 કલાક વાંચ, જોજે તારા મહેનતમાં રંગ લાગશે. એને મહેનતનો નશો ચડાવો. નંબરનો નથી જોતા, માર્ક નથી જોતા, પણ એને મહેનતનો નશો ચડવો જોઈએ કે હું વાંચીશ જ, હું આ કરીશ જ. તમે બાળકના પગમાં કે એના પાંખ આપો, બાળકને પાંખ આપો, એને હિંમત આપો. એ પોતાનું આકાશ છે એની મેળે શોધી લેશે. આવું આકાશ ગુરુ ભક્તિ સ્કૂલ આપવા તત્પર છે. ઘણા કહેતા હોય કે મારો દીકરો તો રામ જેવો હોવો જોઈએ, પણ આપણું સંતાન રામ જેવું કરવું હોય તો પહેલાં આપણે દશરથ થવું પડે. આપણે છોડી શકીએ છીએ છોકરાઓને. દશરથે 14 વર્ષ સુધી છોકરાને છોડી દીધા, આપણે છોડી નથી શકતા. એક ટીચરે ખાલી ઠપકો આપ્યો હોય, ટીચરે ખાલી એમ કીધું હોય કે તું અહીં નહીં અહીંયા બેસ, તો આપણે તરત જ ટીચરનો વાંક કાઢીએ છીએ. અરે યાર, છોકરાઓને સમજાવો કે આનાથી મોટું તો હજી તારે ઘણું સહન કરવાનું છે. બાળક છે એને આપણે સપના આપીએ છીએ, તું આ બન, ડૉક્ટર બન, વકીલ બન. બાળકને સપના ન આપો, એને સપના જોતા શીખડાવો.
એ સપના કેમ પાર કરવાની ગુરુ ભક્તિ સ્કૂલ શીખવશે. દરેક માતા પિતા અને ખાસ જેટલી માતા બેઠી છે ને એને હું વિનંતી કરું છું, તમારી દીકરીને તમે લગ્ન વખતે તુલસી ક્યારો આપશો, ગાય આપશો, આભૂષણો તમારી કેપેસિટી પ્રમાણે આપશો, પણ કરિયાવરમાં એક વસ્તુ ખાસ આપજો, એના ભણતરનું સર્ટિફિકેટ. જો તમારી દીકરી ભણેલી હશે, એની પાસે જ્ઞાન હશે, તો ભવિષ્યમાં આવનારી કોઈ પણ પરિસ્થિતિ, ખબર નથી આપણે જે ઘર મોકલી છીએ ઘર કેવું હશે, એ છોકરો કેવો હશે, પણ કોઈ પણ પરિસ્થિતિમાં જો એ કાંઈ તકલીફમાં આવી ગઈ તો એના ભણતરના આધારે, એના જ્ઞાનના આધારે એ સમાજમાં ટકી શકશે. હવે એક સૌથી અઘરો પ્રશ્ન છે દરેક વાલીનો, મારે એનો ઉપાય તમને આપવો છે. તમે તમારા દિલ ઉપર હાથ રાખી અને ઊંચો હાથ કરીને મને જવાબ આપજો. આમાં બેઠેલા માતા પિતા, દાદા દાદી કે મોટા ભાઈ બહેન આવેલા છે, એને કેટલાને આ પ્રશ્ન છે, તો હું એને ઉપાય બતાવું. પ્રશ્ન એવો છે કે સાહેબ મારો દીકરો કે મારી દીકરી આખો દી મોબાઈલ લઈને જ બેસે છે, આ મોબાઈલ મુકાવો, એનું કંઈક કરો. જેને આ પ્રશ્ન હોય ઊંચો હાથ કરો. વાહ, સરસ. ઘણા બધાએ ઊંચો હાથ કર્યો ને ઘણા દૂધ પાકમાં રહ્યા. ઈચ્છા તો છે જ, પણ હાથ ઊંચો ન કર્યો, શરમ લાગી. કાંઈ વાંધો નહીં, મારી પાસે એક ઉપાય છે. તમારા દીકરા દીકરી મોબાઈલ મૂકી દેશે, પણ ઉપાય છે એ હું તમને એક કહેવતથી કહીશ. અને જેટલા છોકરા બેઠા છે, વિદ્યાર્થી બેઠા છે, એ જવાબ ન દેતા, વાલી છે ને એને જ જવાબ દેવાનો છે. તમારા મોબાઈલ, તમારા દીકરા કે દીકરી મોબાઈલ ન અડે કે મૂકી દે, ભણવામાં ધ્યાન દે, આવું તમે ઈચ્છો છો, તો એનો એક ઉપાય છે. આપણે આપણા બાળક માટે થોડીક તો જવાબદારી લેવી જ પડે. પહેલાંનો સમય એવો હતો કે મા બાપ સવારે વાડીએ વયા જાય, કામે વયા જાય, કારખાને વયા જાય, અને છોકરા છે એની રીતે ભણતા. આપણે બધા એમ જ ભણેલા છીએ. પણ હવે સમય બદલાણો છે, તો આપણે એમાં થોડોક ફેરફાર કરવો પડશે. બધાને એમ જ છે કે સાહેબ જલ્દી ઉપાય બતાવો, છોકરા મોબાઈલ કેમ મૂકી દે. હું એક કહેવત કહીશ, પણ એ કહેવત હું અડધી કહીશ, અડધી તમારે કહેવાની છે. કૂવામાં હોય તો અવેડામાં આવે ક્યાંથી? કૂવામાં હોય તો. ઇનડાયરેક્ટલી તમે સમજી જ ગયા બધાય. બાપા આખો દી મોબાઈલ લઈને બેઠા હોય, માને ફટાફટ કામ પતાવે, તો કે મારે વીજળીનો વિડીયો જોવો છે. અરે આપણા વીજળાનું કરો ને. આ વીજળા છે એ બીજા ભીંડા આટા મારવા ચોપડા મૂકી દીધા ને એને મોબાઈલ લઈ લીધો. એ જોવે જ છે કે મારા મમ્મી પપ્પા મોબાઈલ લઈને બેસે, એને એમ કે આ કરવાનું છે. એને તો એ ખબર નથી કે આ સારું છે કે ખરાબ છે. આપણે 2 કલાક લઈએ તો એ 4 કલાક લઈએ. આનાથી આપણે થોડુંક બચતું રહેવાનું છે. મતલબ એવો છે, તમે મોબાઈલ મૂકશો તો તમારા બાળકો મૂકશે. ઘણા બધા પ્રશ્નો હોય, એનું સોલ્યુશન હોય જ, પણ સૌથી અઘરો સોલ્યુશનનો જવાબ તો મેં એવો દીધો છે, આપણે કેમ મોબાઈલ મૂકવા. આટલી આ સિટી મારી ને એટલી જ સિટી સાયલેન્ટ થઈ જાય છે ક્લાસ મારો. જો તમારો ડર હોય, તમારી બીક હોય, તમારું બાળક છે એને તમે વાલ કરો, પ્રેમ કરો, જગતની દરેક વસ્તુ આપો, પણ એમને એમ ન આપો. એને મહેનત કરી અને પછી મળવી જોઈએ. સાહેબ મારા છોકરાને તમે હું જી કે નહીં ફટ કરતું હાજર કરી દઉં. એ એમ કે મારે ચોપડા લેવા છે એટલે ફટ દઈને આવી ગયા. એ એમ કે મારે દફતર લેવું, ફટ દઈને આવી જાય. દફતર બૂટ લેવા, ચંપલ લેવા, જી કે દઉં, ભણવામાં ધ્યાન નથી દેતો. અરે ભાઈ એને ખબર છે કે આ તો આમને મળે જ છે, તો હું કામ મહેનત કરવી જોઈએ? તમે દ્યો જ છો. એક નાની એવી વાર્તા છે, મોટા ભાગના અહીંયા બેઠેલા છે એને બધાએ સાંભળેલી છે. હું વાર્તા નથી કહેતો, એનો સાર કહું છું. તમે ભણતા ત્યારે લગભગ 4થા ધોરણમાં એક વાર્તા આવતી. શ્રવણ છે ને એના માતા પિતાને જાત્રાએ લઈ જાય છે. શ્રવણે બધી
જગ્યાએ દર્શન કરાવે માતા પિતાના, આંધળા માતા પિતા હતા એટલે બધાને ખબર છે. હવે આ એક પાઠ ચોથા ધોરણમાં આવતો, ઘણા ટાઈમ પહેલાંનું કહું છું. એ શ્રવણની વાર્તાની આધારે પરીક્ષામાં પ્રશ્ન પૂછાણા. એક છોકરાએ જવાબ આપ્યો, બધા જવાબ એકદમ પરફેક્ટ, પૂરેપૂરા માર્ક, એક પણ માર્કમાં કપાણો નહીં, ક્યાંય ભૂલ જ નહીં. આ છોકરો મોટો થઈ અને કોઈ પણ કારણોસર એના માતા પિતાને વૃદ્ધાશ્રમમાં મૂકી આવી. એ જ ક્લાસનો બીજો એક છોકરો જેને શ્રવણના પાઠ વાંચ્યા, પ્રશ્નો પાકા કર્યા, જવાબ લખ્યા, પણ પરીક્ષામાં એને અડધા જ માર્ક આવ્યા, માંડ માંડ પાસ થયો એટલા જ. આ છોકરો મોટો થઈ એને એના મા બાપની સેવા કરી. હવે તમે કહો કે તમારે છોકરાને પૂરા માર્ક જોઈ છે કે અડધા જ જોઈ છે? હલવાઈ ગઈ ગાડી. હું તમને એટલે મેં તમને આ ઉદાહરણ આપ્યું કે આપણે આપણા બાળક પાસે કેવી અપેક્ષા કરીએ છીએ. જનરલ સમાજમાં હાલે છે એ જ કે મારા છોકરાને પહેલો નંબર આવવો જોઈએ, મારા છોકરાને વધુ માર્ક આવવા જોઈએ. પણ આપણે એ નથી જોતા કે પહેલો નંબર જેણે આવ્યો એને બીજું જ્ઞાન છે, એને ઘરનું સમાજનું જ્ઞાન છે. આપણે નથી જોતો પહેલો નંબર, પણ મારો છોકરો મોટો થઈ ભલે ઓછું કમાય પણ સમાજને કઈ હકે એટલું એવું તો જીવતો હોવો જોઈએ. કેટલાય છોકરા એવા છે કે અઢળક પૈસો કમાય છે અને પછી ક્યારે રેલગાડી ઘરે આવે એ ખબર નથી પડતી. આપણે એવા છોકરા નથી જોતા, પણ એવા તો આપણે બનાવશું જ કે આપણને સાચવે, આપણું સમાજમાં જે આપણી શાખ પાથરેલી છે એ સાચવી રાખે. એક ઘણા વાલીનો પ્રશ્ન છે અને ખાસ આમાં 12મા ધોરણમાં હોય, 12મું ધોરણ પૂરું કરી દીધું એના માટે મારે એક વાત કરવી છે. તમારા છોકરાએ 12મું ભણી લીધું, હવે એ શું ભણવાનો છે? BA, BCom, BBA, BSc, ઘણાને નામ નથી ખબર, પણ જે ભણેલા છે એને ખબર છે કે આ બધા ઓપ્શન છે કોમર્સ માટે. તમારો દીકરો કે દીકરી 12 પછી શું ભણવાના છે એ તમને ખબર નથી. તમારા દીકરાને દીકરીને પૂછું તો એને ખબર નથી. મને ખબર છે હું ભણવાના છે. કહું એની બેનપણી કે એનો ભાઈબંધ જે ભણશે ને એ ભણશે. એની બેનપણી BCom કરતી છે ને તો એ BCom કરશે, એની બેનપણી BSc કરતી છે ને તો એ BSc કરશે. ભાઈબંધ એમ કે મારે IT કરવું છે તો ઓલો કે તો મારે IT કરવું. એટલે આ ભાઈ, દરેકના ઘરની પરિસ્થિતિ અલગ હોય, દરેકનું વાતાવરણ અલગ હોય, દરેકની ફી ભરવાની કેપેસિટી અલગ હોય અને દરેકનું મગજ પણ અલગ હોય. તો શું કામ ગાડરિયા પ્રવાહની જેમ જવા દો છો? તમે જે સ્થિતિમાંથી નીકળાય તમને ખબર જ છે કે ભણીને બહાર નીકળે પછી દુનિયામાં કેટલું ને કેટલું હાલે છે. એક વખત તો એક બાપ છે એ છોકરાને ઉલાડતો હતો. આપણે મોટા ભાગે લગભગ 80% આવું કરેલું છે. નાનો છોકરો હોય ને એટલે આપણે પછી પકડી લે, ઉલાડીને પકડી લે. એક બાપ ખોતા કદાચ મારા જેવો હોય છે, ઉલાડ્યો પકડો, ઉલાડ્યો નો પકડો. છોકરો પડ્યો નીચે, માંડ્યો રોવા. બાપો કે ઊભો થા, તારા હાથે ઊભો થા. મોટો થઈશ ને એટલે સમાજમાં એવા કેટલાય છે કે ઝીલવાનું દેખાવ કરશે પણ ઝીલશે નહીં. પડીશ ને એટલે હાથે જ ઊભું થવું જોઈએ. આ એક જાતની શિક્ષા જ છે. બધાનો ખૂબ ખૂબ આભાર. જેટલા કાર્યક્રમ બાકી છે એ એકદમ મસ્ત છે, વ્યવસ્થિત જોજો, સહકાર આપજો. જેટલાના વિદ્યાર્થી ભાઈ બહેનો જે છે તમારી પાસે, તમારા દીકરા દીકરી છે એને ગ્રાઉન્ડમાં કે અહીંયા કે આગળ પાછળ આવવા ન દો. જેટલા પ્રોગ્રામ થયા છે અને જે બાકી છે એ બધાને વ્યવસ્થિત સરખો ન્યાય મળવો જોઈએ. અહીંયા જે પ્રોગ્રામ થયો અત્યાર સુધી તમે જોયો, ખરેખર તો મને એમ હતું કે 2 દિવસથી હું ટેન્શનમાં હતો કે કેમ કરશું. તમે બધાએ પ્રોગ્રામ આપણી સ્કૂલનો જોયો છે. ગુરુ ભક્તિ સ્કૂલને 24 વર્ષ પૂરા થયા અને આ જૂનમાં 25મું વર્ષ બેસશે. એમ કહી શકો કે ગુરુ ભક્તિ સ્કૂલ એકદમ જુવાન થઈ. અત્યાર સુધી આપણે કાર્યક્રમ છે એ ગ્રાઉન્ડમાં સ્કૂલ પાસે જ કરતા હતા. આ વખતે કરવાનો એવો જ વિચાર હતો, પણ મને એમ થયું કે આપણા છોકરા છે એ કાંઈક અલગ કરે, કાંઈક અલગ જગ્યાએ જાય.
તમને અત્યારે જોયું તમે જે જૂના સ્ટુડન્ટ સિનિયર સ્ટુડન્ટ છે, સમયનો અભાવ અને કાર્યક્રમ લાંબો ન થાય એના અભાવે માત્ર અમે 10 જ વિદ્યાર્થીને અહીંયા બોલાવ્યા છે. આપણા જૂના સ્ટુડન્ટ PSI છે, એક તો હાઈકોર્ટમાં છે, દરેક જગ્યાએ અલગ અલગ જગ્યાએ. ખાલી તમને કહું, દવે રવિભાઈ જે હમણાં અહીંયા ભાષણ કરીને આવ્યા ને, એને ભુજ નોકરી છે, સરકારી નોકરી છે ભુજમાં, વોટરમેન કીધું. એ સવારે 4:30 ભુજથી અહીંયા આવ્યા સ્પેશિયલ કાર્યક્રમ માટે. આપણા ત્યાં હમણાં તમે અહીંયા ઉર્મિલાબેનને જોયા. ઉર્મિલાબેન કોન્સ્ટેબલ છે, પોલીસ કોન્સ્ટેબલ છે. એના હસબન્ડ છે એ દ્વારકામાં મામલતદાર છે અને એનો છોકરો આપણી સ્કૂલમાં ભણે છે. ભગવો લહેરાય એમાં એ પ્રોગ્રામમાં હતો. તમે ખાલી એટલું વિચારો કે સ્કૂલ કદાચ આપણી નાની લાગતી હશે, પણ એના સંસ્કાર તો કંઈક એ લોકોને જોયા છે ને કે અહીંથી આપણને સંસ્કાર મળશે. મોટી સ્કૂલમાં જવું, વધારે ફી ભરવી તો ઇટ્સ ઓકે જાવ, પણ હું તમને જેટલી રીતે ઓળખું છું, નિલેશ સર જેટલા તમને ઓળખે છે એટલા મોટી સ્કૂલવાળા નહીં ઓળખે. જે ગયા છે ને એની બધાએ પાછા આવ્યા છે ને અમને મળેલા છે. ખૂબ ખૂબ આભાર. આપણે કાર્યક્રમનો દોર આગળ વધારીએ. આમ તો તમને એમ થાય કે હજી થઈ સાહેબ કંઈક 2 શબ્દો કહીએ. હું મોટાભાગે છોકરાઓને 10-12ના છોકરાઓને હું કહેતો જ હોય ક્લાસમાં ભણાવતા હોય ત્યારે, અને જે વાત કરે છોકરા કદાચ તમને ઘરે કહેતા હોય કે સરે આમ કીધું હતું. મેં ઘણીવાર વાલી પાસે સાંભળ્યું છે કે સર અમને આમ કહેતા હતા, સર આમ કહેતા હતા. પણ હું જે કહું છું, તમે 50 વાર કહેશો ને તો તમારું બાળક નહીં માને. અમે એક જ વાર કહેશું ને તો એને મગજમાં ઉતરી જશે. એનો મતલબ એવો છે કે કાં તો અમારો બીક છે, કાં તો એને ખબર છે કે સાહેબ કહેતાય છે ને કંઈક આપણા ફાયદામાં હશે. તો આવું તમે કંઈક કરો. મને યાદ છે અમે જ્યારે નાના હતા ત્યારે સંયુક્ત કુટુંબમાં રહેતા હતા, પણ અત્યારે તો સંયુક્ત કુટુંબ છે જ નહીં. ઘરમાં 4 વ્યક્તિ હોય. અરે ભાઈ સાથે હોય ને તો રાવણની સામે જીતી શકાય, પણ જો ભાઈ સામે આવે ને તો રાવણ જેવો રાવણ હારી જાય. તમે બધાય જોયેલું જ છે કે ભાઈ ભેગો હતો એટલે રામ જીતા, અને રાવણ હારતો જ નહીં પણ એની ભાઈ એની વિરુદ્ધમાં ગયો. કુટુંબ સાથે રાખો, ઘરના વડીલોને માન મર્યાદા રાખો. તમે તમારા મા બાપને માન સન્માન આપતા હશો તો તમારા છોકરા એ જોવે છે. છોકરાઓને તમે કયો ને એ નથી કરવું. તમે એમ કહો આમ કરો નથી કરવું, પણ છોકરાઓને શું કરવું છે? તમે જે કરો ને એ કરે છે. આપણે નાના છોકરાઓ એટલે ખીચડી ખા, રોટલી ખા કર્યા રાખીને છોકરો શું માગે? મારે પીઝા ખાવા ને કુરકુરિયા ખાવા. અરે ભાઈ, એને રોટલીના ખીચડીના ફાયદા સમજાવો. રોટલી ખાવાથી શું થાય, ખીચડી ખાવાથી શું થાય? આપણે બધા દૂધ ને ખીચડી ખાઈને જ મોટા થયા છે, અને અત્યારે સીધા કુરકુરિયાને કોથળી તોડે છે. કારણ કે એને ખબર જ નથી કે ખીચડીનો સ્વાદ શું છે. ખીચડીનો સ્વાદ એકવાર ખબર પડશે, એના લાભની ખબર પડશે તો એ ઓરિજિનલ પીઝા અને કુરકુરિયા નહીં મગાવી, ખીચડી જ ખાસ. એ આપણા હાથમાં છે કે એને શું કરવું, શું ખવડાવવું, શું પીવડાવવું, એને કેવા સંસ્કાર આપવા. એટલે જ કહેવાય છે કે માતા છે એ 100 શિક્ષકની ગરજ સારે છે. પણ યાર અમારે તો શું કરવું, ઓફિસમાં માતા આવીને જ ફરિયાદ કરે છે બાળકને, સાહેબ આને કાંઈ કયો મારું માનતા નથી. તમે કાંઈ વાંધો નહીં, જેને જે ફરિયાદ કર્યું એ કરજો, અમારાથી થાય એટલું સોલ્યુશન કરશું. પણ તમે તમારા બાળક માટે, તમારા પ્રોગ્રામ માટે, એની પ્રતિભા નિહાળવા માટે અહીં આવ્યા તે બદલ દરેકનો ખૂબ ખૂબ આભાર. જય હિન્દ, વંદે માતરમ. થેન્ક યુ સર. સાચી વાત છે સરની. મને જ્યાં સુધી આ સ્કૂલની સ્ટોરી ખબર છે ત્યાં સુધી આપણા બંને સર 25 વર્ષના નહોતા ત્યારે આ સ્કૂલ ચાલુ કરી હતી. એક સર 20 વર્ષના હતા અને એક સર 22-22.5 વર્ષની આજુબાજુ. અને એ સર બંને સરે મળીને પોતાના સ્ટ્રગલ, પોતાની મહેનત, પોતાના હાર્ડવર્કથી આ સ્કૂલને આજે 25 વર્ષ પૂરા કર્યા છે. તો એકવાર જોરદાર તાળી આપણા બંને સિંહો માટે. આટલી તાળી ના ચાલે. તમે વિચાર તો કરો, 25 વર્ષના પણ નહોતા ત્યારે આ સ્કૂલ ચાલુ કરી હતી અને આજે 25 વર્ષ પૂરા થઈ ગયા.